ચાલો ગાઈસ, તો આપણે જઈએ મિતભાઈના માંડવામાં. જ્યાં અમે પહોંચ્યા ને ત્યાં જઈને વરાજાને પીઠી લગાવવા મળ્યા મસ્ત મજાના. અને ત્યાર પછી અમારો વારો આવી ગયો તો પાટુઠામણનો. તો ત્યાં વહી ગયા ને ફોટો પડાવ્યો મસ્તીનો ફેમિલી સાથે. જો અમારું ફેમિલી. ત્યાર પછી દોસ્તાર ગ્રુપ આરે ફોટો પડાવ્યો મસ્તીના ફોટા કરીને. ઝાંખીબેનને મસાલાનો માવો મળી ગયો તો એને બીજું કંઈ જોઈએ નહીં. અને આ બાજુ દુલ્હન પૈસા ભેગા કરવા મળી હતી ચારેક બાજુથી. આમ જોવો તમે, કવર ઉપર કવર આવતા હતા. ધંધામાં ફૂલ તેજી હતી. અમે દોસ્તારો પછી એક બાજુ ઉભા રહીને ગપ્પા મારતા હતા. ત્યાર પછી વાત આવી વરાજાની. તો વરાજ હોય ત્યાં દુલ્હન કરતાં ડબલ ક્વોન્ટિટીમાં આમ જો ફૂલ પૈસા ભેગા કરવા માંડ્યો તો કવર થેલી જો આખી ભરાઈ ગઈ હતી. બરાબર. ત્યાર પછી મારા પપ્પાની લોકો બેઠા હતા બધાય અને એન્જોય કરતા હતા અને ફૂલ ઓડિયન્સ હતું. બધા મૂડમાં હતા. પછી અમે ગયા ફોટોશૂટ માટે. ઝાંખીબેન મસ્તીમાં હતા. જો આના કપડાં કેવા લાગે, સાગર અંકલ લંડનથી લાવ્યા છે. બરાબર. ત્યાર પછી એને ભૂખ લાગી હતી તો ભાખરી તો અમારી હારે જ હોય. બરાબર. કે ગમે એને ભૂખ લાગે તો ભાખરી જ જોઈએ, બીજું કાંઈ હાલે નહીં. એટલે ભાખરીની હારે વેફર ને ભાખરી ઝાંખી ખાધી. પછી વરાજાની બેન આવી કવર આપવા માટે. બધી બહેનોને કવર આપતા હતા. અને પેલી બાજુ હરિહરનો હાથ પડી ગયો તો બધા મસ્તીના ડીશ લઈને બેસી ગયા હતા. સાગરભાઈ ડીશ લઈ આવ્યા. જો આ રીતનો મેનુ હતું. લાપસી, ભજીયા, રોટલી, પાપડ, શાક ને દાળ ભાત, પૂરી. આ બધી વસ્તુથી. આમાં તમને શું ભાવે કોમેન્ટ કરો ને. ગુજરાતીને સાસ જોઈએ એટલે સાગરભાઈ સાસ લઈ આવ્યા. પછી મેં રિમ્પલે શૂટિંગ કર્યું પટોળાનું. ત્યાર પછી રિમ્પલને મૂકવા ગયો પાર્લરમાં. નેક્સ્ટ વ્લોગ આવશે કયા પાર્લરમાં ગયા હતા.